हेलो फ्रेंड्स, स्वागत है आप સૌનું ચેનલની અંદર। મિત્રો, આજે આપણે ગ્રુપ ડી ની અંદર સરસ મજાના રીઝનિંગના પ્રશ્નો આમાં તૈયારી તરફ આગળ જઈ રહ્યા છીએ, કારણ કે પરીક્ષાઓ જે છે આવતીકાલથી સ્ટાર્ટ થઈ રહી છે। ઘણા બધાની સરસ મજાની તૈયારીઓ ચાલી રહી છે। એમાં મને કોઈએ એક કોમેન્ટ કરેલી કે સાહેબ, રીઝનિંગની અંદર છે ને તર્ક, પૂર્વધારણા, કથન, નિષ્કર્ષ આવા પ્રશ્નો બહુ આવે છે। મને બી ખ્યાલ છે ભાઈ, એના માટે મેં ઘણા વિડીયો બનાવ્યા, છતાંય ભાઈની લાગણીઓને આપણે માન આપી આજનો વિડીયો જે છે એ 10 પ્રશ્ન નહીં પણ 12 પ્રશ્ન લીધા છે કે જે તમને 100% જોવા મળશે। એની અંદર વાક્ય રચના ચેન્જ થશે, બાકી આ ટાઈપના પ્રશ્નો જોવા મળશે જ। તો ચલો પહેલા પ્રશ્ન તરફ આપણે જઈએ છીએ। જો બધા ટોપિક્સ જે છે એને મેં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે। પહેલો જે પ્રશ્ન લીધો છે કથન અને નિષ્કર્ષમાંથી આપણે વાત કરીએ છીએ, બરાબર છે। હવે જુઓ, કહે છે કે દરેક સુવર સફેદ છે, થોડા સફેદ મોર છે। આ ટાઈપના તમને એક કથન આપી દીધું છે અને નીચે બે નિષ્કર્ષ આપ્યા છે। આપણે જોવાનું એ હોય છે કે ભાઈ આમાંથી કયું નિષ્કર્ષ સાચું છે, બરાબર। તો જુઓ, હવે આને સમજવા માટે તમે લોકો મેં બોર્ડ ઉપર સરસ મજાનું આખો ટોપિક જે છે ભણાવ્યું છે, તમે લખજો ગુજરાતીમાં કથન નિષ્કર્ષ, બરાબર છે। અથવા તો આને સિલોઝમ તરીકે ઓળખવામાં આવે છે, અને મારું નામ લખી નાખજો જનક રાણવા, અથવા તો ઓફિસર ગુજરાતી ચેનલ કથન નિષ્કર્ષ ઇન ગુજરાતી એવું લખશો તો પણ આવી જશે, બરાબર। આને મેં બહુ સરસ રીતે સમજાવ્યા છે। હાલ અત્યારે આપણે આ પ્રશ્ન માટે સમજીએ। જો શું કહે છે, પેલું વાક્ય એમ કહે છે કે દરેક સુવર સફેદ છે। તો જે સુવર છે ને, બરાબર, એને આપણે લખીએ કે ભાઈ આ સુવર છે। એ બધા સુવર છે ને એ શું છે, તો કે સફેદ છે। તો આપણે એક રાઉન્ડ બનાવીએ, જે રાઉન્ડને નામ આપી દીધું સફેદ, બરાબર છે। અને એના અંદર દરેકે દરેક સુવરને આપણે બેસાડી દીધા, બરાબર છે। બીજું વાક્ય કહે છે થોડા સફેદ છે ને એ મોર છે। એટલે સફેદનો ભાગ જે છે એ ક્યાં છે, તો કે ભાઈ સફેદનો ભાગ જે છે ને એ આ છે, બરાબર। એનો થોડો ભાગ જે છે ને એ મોર છે। એટલે આપણે આ થોડા ભાગને લઈ અને એને આપણે મોર બનાવી નાખીએ, બરાબર। હવે જે એને નિષ્કર્ષ આપ્યા છે એને વાંચીએ। એ એવું કહે છે થોડા મોર સુવર છે। તો જુઓ, હવે મોર જે છે ને એ આટલા ભાગમાં છે, બરાબર। એ કે સુવર નથી પણ એ સફેદ છે। એટલે પેલું વાક્ય જે છે એને હું કાઢી નાખું છું। પછી લખ્યું છે થોડા સુવર સફેદ છે। તો જો આ સુવર જે છે, બરાબર, એ કેવા છે, તો કે એ સફેદની અંદર આવે છે, બરાબર છે। તો હવે જુઓ, અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે, એ હું તમને એક સમજાવવા માંગુ છું। આ પ્રશ્ન એટલા માટે લીધો છે કે જો ઉપર આપ્યું છે દરેક સુવર છે ને એ સફેદ છે, એટલે દરેક સુવર સફેદ હોય તો થોડાક સુવર પણ સફેદ જ હોય। આવું તમને પૂછે તો તમને કન્ફ્યુઝન થાય કે નહીં, થોડાક નહીં, બધા જ સુવર જે છે ને સફેદ છે। પણ આ પ્રશ્નની અંદર જવાબ બીજો સાચો થશે। શું કામ? હવે હું તમને એમ કહું, બરાબર, કે આ આખી એક ટોપલી છે। આપણે એક ટોપલી બનાવીએ, બરાબર છે। માનો કે આ એક ટોપલી છે, એની અંદર બધી કેરીઓ પડી છે, બરાબર। હવે તમને એમ કહેવામાં આવે કે થોડીક કેરી ખાવી છે, લાવો, બરાબર। તો આ બધી કેરીની અંદરથી તમે મને 2 કે 3 કેરી આપશો, એ થોડીક કેરી મને આપો છો, એ કેમાંથી આપો છો, તો કે આ જે છે ને એ ટોપલીમાંથી જ આપો છો। પછી તમને એમ પૂછે કે ટોપલીમાં થોડી કેરી છે, તો આ થોડી કેરી લાવ્યા ક્યાંથી, ટોપલીમાંથી જ લાવ્યા ને। એના માટે એવું કહેવાય કે ભાઈ થોડાક પણ એની અંદર જ આવે અને બધા પણ એની અંદર આવે। એટલે જ્યારે તમને એવું આપેલું હોય ને કે દરેક વ્યક્તિ કે દરેક વસ્તુની વાત કરી હોય ને, એ જો થોડામાં આપે ને તો એને સાચું ગણી શકાય। આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને સરસ રીતે સમજી લેજો ને ધ્યાને લેજો, ઓકે। આશા રાખું છું બહુ સરસ રીતે સમજી ગયા છો। એક લાઈક કરીને મને ખબર આપો કે હા સાહેબ અમે સમજી ગયા છીએ। બીજા પ્રશ્ન તરફ જઈએ। તમને એક પ્રશ્ન આ ટાઈપનો બી પૂછશે, બરાબર, કે જેને કહેવામાં આવે છે આ એક ડેટા આપેલો હોય, ડેટાને આધારે જવાબ આપવાનો હોય। પ્રશ્ન પૂછ્યો છે કે એક્સને કેટલા પુત્ર છે, બરાબર। આ જે પ્રશ્ન છે ને ભાઈ, આ ઇંગ્લિશ પેપર જે ઓલ્ડ હોય ને એમાંથી મેં લીધા છે, બરાબર, ઇંગ્લિશ હિન્દીમાંથી એનું ગુજરાતી ટાઈપિંગ કર્યું છે અને તમને સમજાવી રહ્યો છું। એટલે મારા બનાવેલા પ્રશ્ન નથી, આ ઓરિજિનલ જૂના પ્રશ્ન છે, એની જ વાત તમારી સામે કરી રહ્યો છું, ઓકે। હવે જુઓ, એણે તમને કંઈક માહિતી આપી હશે અને પ્રશ્ન પૂછ્યો છે, તમારે જોવાનું છે કે કઈ માહિતીના આધારે તમે આપેલા પ્રશ્નનો આન્સર કરી શકો છો। તો પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને પૂછ્યું છે કે એક્સને કેટલા પુત્ર છે, એટલે કે અહીંયા કોઈ એક્સ છે એને કેટલા પુત્ર છે એની વાત કરી છે। તો એના માટે એને માહિતી આપી છે। આ વસ્તુ એવી હોય અને ડેટા ઇન્ટરપ્રિટેશન તરીકે પણ ઓળખે, કે ડેટા એનાલિસિસ તરીકે બી ઓળખે છે, ડેટાને આધારે જવાબ આપવો, બરાબર। તો માહિતી એવી આપી છે ડબલ્યુ ના વાય ઝેડ ભાઈ છે, એટલે કોઈ ડબલ્યુ નામનો વ્યક્તિ છે, બરાબર છે, એને વાય અને ઝેડ એ બંને ભાઈ છે, આવી વાત આપણને કરી। તો આપણને એક્સનું પૂછ્યું છે, આમાંથી ખબર પડતી નથી। પછી પૂછ્યું છે ઝેડની માતા,
બરાબર છે, એ ડબલ્યુના પિતાની પત્ની છે. તો આ બે વાક્યમાંથી ક્યાંય એક્સ જે છે એને કેટલા પુત્ર છે એની કાંઈ ખબર પડતી નથી, એટલે આમાં જવાબ થશે એક પણ વાક્યમાંથી માહિતી મળતી નથી, એટલે એક પણ નહીં. ઓકે, પછી જે ક્વેશ્ચન્સ છે એ મેં એવો લીધો છે કથન અને તર્ક. પેલું હતું ને એ કથન અને નિષ્કર્ષ હતું, આ છે કથન અને તર્કમાંથી. આમાં તમને એક સરસ મજાનું કથન આપવામાં આવશે, અહીંયા કથન આપ્યું છે બરાબર. એની અંદર કોઈ પણ વાક્ય હોય, કોઈ વાત હોય, એ રજૂઆત કરી હોય, એના આધારે તમારે જોવાનું કે કયું તર્ક જે છે એ આને લાગુ પડે છે. તો જુઓ, હવે એક ઘરની બહાર નોટિસ મારી છે કે કૂતરાથી સાવધાન, એવી એક નોટિસ લખેલી છે. આવું તમને કથન આપ્યું છે. હવે બે તર્ક આપ્યા છે. તર્ક એમ કહે છે કૂતરા ત્યાં રક્ષા કરી રહ્યા છે, આવું એક તર્ક છે. બીજું તર્ક એવું છે કૂતરા સૌથી વધુ વફાદાર પ્રાણી છે. હવે ખાસ જોવાનું કે અહીંયા કથન અને તર્ક માટે જો તમારા મગજમાં એક સરસ મજાની વાત નાખું છું, એને દિલ ખોલીને ઉતારી લેજો. કથન અને તર્ક જ્યારે આપે ને ત્યારે એક વાત જોવાની, સાચું નહીં જોવાનું, બરાબર. કે કોઈ વસ્તુ સાચી હોઈ શકે પણ એ મજબૂત છે કે નહીં એ જોવાનું, બરાબર. જેમ કે અહીંયા વાત સાચી શું છે, કૂતરા સૌથી વફાદાર છે, એ વાત સાચી છે, આપણે એવું માની લઈએ એટલે લોકો પાળે છે. પણ આપેલા જે સ્ટેટમેન્ટ છે એની સાથે એની કઈ મજબૂતાઈ ખરી? તો કૂતરાથી સાવધાન રહેવાની વાત એટલા માટે કરી છે કે ભાઈ ત્યાં કૂતરો રક્ષા કરી રહ્યો હશે, એટલે એ વાત જે છે ને એ મજબૂતાઈથી કહી શકો કે હા, એટલા માટે જ તેને એને નોટિસ લખી છે. પણ કૂતરો વફાદાર પ્રાણી છે કે નહીં એ વસ્તુઓ જે છે ને એ સાચી હોઈ શકે, પણ આપેલા કથન માટે મજબૂત છે કે નહીં. એટલે આ ટાઈપના પ્રશ્નમાં તમને એમ કહેશે કે કથન વાંચીને નીચેનામાંથી કયું તર્ક મજબૂત છે એ જણાવો. ઓકે, તો અહીંયા જવાબ તમારો શું બનશે? તો જવાબ માત્ર એક જ બનશે. તો દોસ્તો એક મહત્વની એક ઇમ્પોર્ટન્ટ સૂચન આપવું છે કે દરેક વ્યક્તિને મારી એક સલાહ છે કે તમારે જે સમયે પરીક્ષા હોય ને, ફોર એક્ઝામ્પલ કોઈને 9 થી 10:30 પેપરનો સમય છે, તો હું એને એક બેસ્ટ સજેશન આપું, મારે એક વિડીયો બનાવો તો પરીક્ષામાં શું ધ્યાન રાખવું શું નહીં, બરાબર છે. એનો સમય નથી રહ્યો, પણ આ એક સૂચના બહુ અગત્યની છે જે હું તમને દેવા માંગુ છું, બરાબર છે. માનો કે તમારે 9 થી 10:30નું પેપરનો ટાઈમ છે, તો તમે એવું કરો કે 3 કે 4 દિવસ તમે આ જ સમયે એક મોક ટેસ્ટ આપો ઘરે. એનું કારણ શું છે કે તમારું માઇન્ડ છે ને એ સમયે ડેઇલી માટે મગજની સાથે આવા પ્રશ્નો અને આવી કસરત કરવા માટે ઓલરેડી તૈયાર બની જશે. એટલે જ્યારે 9 થી 10નો સમય આવશે ને, એટલે એ સમયે તમારું માઇન્ડ ઓટોમેટિક એક્ટિવ થઈ જશે, કારણ કે એને તમે 3-4 દિવસ એક સરસ મજાની પ્રેક્ટિસ આપી છે, બરાબર. તો એટલા માટે આ વસ્તુ 100% કરજો, તમને જોજો તમને બહુ બેનિફિટ થશે. હવે તમને થશે સાહેબ આવું પ્રેક્ટિસ તો કરવી છે, ક્યાંથી કરવી? તો એના માટે ભાઈ હું હેલ્પ કરી શકું છું કે આપણને તમે લોકો મને 94 293 25 5 87 ઉપર કોલ કરી ગૂગલ પેથી મને 150 રૂપિયા પે કરી અને ગુજરાતીમાં મોક ટેસ્ટ આપવા માટે ઓરિજિનલ પેપર જવાબ સાથે, બરાબર છે, તમે લઈ શકો છો અને તમને હું આ આપી શકીશ. એની અંદર આપણે એમ કહીએ 11 પેપર છે અને 200 થી 300 જેટલા મારા પ્રશ્ન ટાઈપ કરેલા છે, જે ઓરિજિનલ પેપર છે, બધાની સાથે જવાબ પણ છે. એને તમે લઈને પ્રેક્ટિસ કરો કે તમે એ 1.5 કલાકમાં પેપર પૂરું કરી શકો છો, ત્યારે તમારું માઇન્ડ એટલું હાલે છે, બરાબર. જેથી કરીને તો પરીક્ષામાં એ જ સમયે તમારું માઇન્ડ છે એ બહુ સરસ રિઝલ્ટ આપશે, બરાબર. મારી સલાહ જે યોગ્ય લાગી આપી છે. હવે આગળ જોવાનું તમારે છે. પછી પાછું એક છે કથન અને નિષ્કર્ષ, બરાબર છે. તો જુઓ, કથન અને નિષ્કર્ષમાંથી ક્વેશ્ચન છે. આ પ્રશ્ન પણ બહુ સરસ મજાનો છે. શું કહે છે સમજીએ. રામના કાકાના દીકરા ભાઈએ કહ્યું, બરાબર છે. રામના કાકાના દીકરા એટલે રામના કોઈ કાકા છે, એના દીકરો છે અને એટલે એનો ભાઈ થયો. એને વાત કરી, શું કરી? તો કે નાગપુરમાં અતિ વિષમ જળવાયુ છે, બરાબર. આવું એક કથન આપ્યું, બે જણા વાત કરે છે. રામ એના કોઈ કાકાના દીકરા શ્યામ સાથે વાત કરે છે, બરાબર. હવે જુઓ, એને નિષ્કર્ષ શું કહેવા માંગે છે? તો કે નાગપુરમાં શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી હોય, આવું એક નિષ્કર્ષ છે. બીજું છે રામ અને શ્યામ કાકા બાપાના ભાઈ બહેન છે. શબ્દ એવો વાપરો, જો પરીક્ષામાં તમે ઉતાવળમાં હાલતા હોય ને તો તમે આને ટીક કરી જ નાખો જોયા વગરના, કારણ કે ખાલી ભાઈ વાંચો, બહેન વાંચતા નથી. એટલા માટે જ કહું છું કે પ્રેક્ટિસ કરશો ને તો તમને ખબર પડે કે તમારી ઉતાવળ છે એ તમને ક્યાં નડી શકે છે, બરાબર. હવે પહેલાં તો આ પ્રશ્નને સમજવા માટે તમારી પાસે આ ખબર હોવી જોઈએ, વિષમ જળવાયુનો મતલબ શું? વિષમ એટલે કે સમાન નથી. સમાન નથી એટલે કે ગરમી પડે છે, ચોમાસામાં વરસાદ બી પડે છે, શિયાળામાં ઠંડી પણ પડે છે. તો અહીંયા એને પેલું સ્ટેટમેન્ટ આપ્યું ને કે નાગપુરમાં શિયાળામાં ઠંડી ઉનાળામાં ગરમી હોય છે, તો એ સ્ટેટમેન્ટ સાચું છે અને મજબૂત છે, કારણ કે આગળ વાત કરી છે વિષમ જળવાયુ છે.
ઓકે, એટલે જવાબ જે છે એ પહેલો થશે. હવે છઠ્ઠા પ્રશ્નની અંદર છે ને મેં તમારા માટે એક હોમવર્ક બનાવ્યું છે, બરાબર. હું આશા રાખું છું કે તમે બધા જ આ વસ્તુને અત્યારે એવું હોય તો વિડીયોને પોઝ કરી કાગળ પેનથી લઈ અને કરો, અને પછી નીચે જવાબ આપો કે ભાઈ આનો જવાબ શું બનશે. ઓકે, હવે આગળ વાત કરીએ. તમને આ ટાઈપનો એક પ્રશ્ન, બરાબર છે, આને ડીઆઈ તરીકે, ગ્રાફ ડીઆઈ તરીકે પણ બોલે છે. આ ટાઈપનો ક્વેશ્ચન આપશે, એની અંદર એક ડિઝાઇન હશે, બરાબર છે, કાં તો ટેબલ હશે, બરાબર, અથવા તો આ પ્રમાણેની કોઈ અલગ અલગ એક પાઈ ચાર્ટ, એટલે કે ભાઈ એના અંદર આ રીતે ડિઝાઇન કરેલી હોય અને તમને નકશો જે છે આ રીતે બાંટ્યો હોય કે ભાઈ અહીંયા 20% છે, અહીંયા 10% છે, અહીંયા 5% છે, અને પછી એનું વિવરણ આપ્યું, એને જોઈને આન્સર આપવાનો હોય છે. તો જો અહીંયા એણે એવું પૂછ્યું છે 2014માં એબીસી સંસ્થાન કે કિતને રેન્ક પ્રાપ્ત કિए, બરાબર. એટલે કોઈ એબીસી નામની સંસ્થા છે એનો આખો ડેટા આપેલો છે અને 2014માં એણે કેટલો રેન્ક પ્રાપ્ત કર્યો એ વાત કરી છે. તો આપણે જોઈએ 2014 ક્યાં છે, તો કે અહીંયા છે, બરાબર. એનો રેન્ક જે છે ને એ લિમિટ અહીંયા આપેલી છે. તો એ ક્યાં સુધી જાય છે, તો કે 10 સુધી જાય છે. આવા પ્રશ્ન હોય ને એને ખાલી વાંચીને થોડુંક સમજવાનું હોય. આની અંદર તમારે 30-40 મિનિટ તો ખાલી પ્રશ્નને જોવામાં હોય, 30-40 સેકન્ડ, બરાબર છે. અને પછી તમે એનો આન્સર છે ને ફટાક કરીને દઈ શકો છો. એટલે આ પ્રશ્નનો માર્ક રોકડો હોય છે, ખાલી જોવાનું હોય અને સમજવાનું હોય છે. આવા પ્રશ્ન બી તમને 2-3 જોવા જરૂર મળશે. પછી મેં આ એક સરસ મજાનો પ્રશ્ન લીધો છે કે આકૃતિમાં કેટલા ચોરસ છે, બરાબર. તો જો આનો જવાબ જે છે ને એ મેં નીચે આપી દીધો છે 20, બરાબર. ચલો ને થોડુંક કરાવી દઉં. હવે આવો પ્રશ્ન તમને કાં તો ત્રિકોણનો કાં ચોરસનો બી પૂછાશે, તો 20 છે એ કેવી રીતે છે એ તમને ખબર પડવી જોઈએ. તો હું કરાવી દઉં છું. ચલો, પહેલાં તો તમે જુઓ, જો આ બધાની અંદર તમને કેટલા દેખાય, એક ચોરસ એ અને 1 ને 2 એટલે 3, 3 અને 3, એટલે અહીંયા 3, 3, 3 એટલે 9 તો તમને પહેલાં જોવા જ મળ્યા. ઓકે, એટલી ખબર પડી ગઈ. પછી તમે જુઓ, જ્યારે આ રીતે કોઈ ચોરસ હોય ને તો એને તમે 1, 2, 3 અને 4 અને ઉપરનું એક 5, બરાબર. એટલે 5 એની અંદર છે. તો હવે જુઓ કે 5 અહીંયા સુધીમાં થશે, 5 અહીંયા સુધીમાં થશે. ઓકે, એટલે 10 થયા. પછી 3, 3, 6, 3, 9, બરાબર છે, એટલે 19 થયા. અને એક જે છે ચોરસ તમે અહીંથી બનાવી શકો, એટલે 20 ચોરસ જે છે આના અંદર ઓલરેડી જોવા મળે છે. આનો રાઈટ આન્સર જે છે એ 20 છે, બરાબર. હવે જુઓ, પછી પૂછાય છે કથન અને અવધારણા અથવા તો અભિધારણાના પ્રશ્ન પૂછાશે. 8 નંબરનો ક્વેશ્ચન છે, લખ્યું છે કે અમૃતા શેરગિલ એક વિખ્યાત કલાકાર છે, પૂરા વિશ્વમાં તેની પ્રશંસા થાય છે. આવું કથન છે. હવે ધારણા શું આપી છે, તો કે ભાઈ અમૃતા શેરગિલ એક પ્રસિદ્ધ કલાકાર છે. તો સીધી વાત જે છે ને અહીંયા કથન સાથે બેસે છે. એ વિખ્યાત કલાકાર છે એટલે કે ભાઈ વિશ્વ આખામાં એક ખ્યાતિ પામેલા હોય ને, બરાબર, એને વિખ્યાત કલાકાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે અમૃતા શેરગિલ પહેલી ધારણા એવી આપી છે કે પ્રસિદ્ધ છે, તો કે સાચી વાત છે. બીજું છે દરેક કલાકાર વિશ્વની યાત્રા કરે છે. ભાઈ આવી કોઈ વાત થયેલી જ નથી, અથવા તો દરેક કલાકારની મને ખબર નથી. અહીંયા માત્ર ને માત્ર અમૃતા શેરગિલ વિશેની ચર્ચા થઈ છે, માટે આપણે માત્ર એક આન્સર કરીશું, બરાબર. પછી આગળ જઈએ, કથન અને પૂર્વધારણા. ઓકે, તો આ પ્રશ્ન જે છે ને, ચલો ને હું વચાવી દો, પછી તમે આનો આન્સર બી મેં કરેલો જ છે. હા, આની પીડીએફ જે છે તમને બધાને મળશે ફ્રીમાં, બરાબર છે. ડિસ્ક્રિપ્શનની અંદર મારા ટેલિગ્રામ લિંકની કોપી આપું છું. લિંક ઓપન કરી જોડાવવું હોય તો જોડાઈ જજો, અને ફ્રીમાં તમે ટેલિગ્રામ લઈ પ્રેક્ટિસ કરજો. ઓકે, હવે જુઓ શું કહે છે. કથન આપ્યું છે, એક જાહેરાતમાં એવો દાવો કરાયો છે કે અમે વિશ્વમાં સૌથી સારી બાઇકનું નિર્માણ કરેલ છે. ઓકે, જેમાં તીવ્ર ગતિ સાથે સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખેલ છે. હવે કોઈ કંપનીએ એક જાહેરાત કરી છે, એવો દાવો કર્યો છે કે અમે વિશ્વમાં સૌથી સારી બાઇકનું નિર્માણ કર્યું છે અને જેમાં તીવ્ર ગતિ સાથે સુરક્ષા, એટલે કે ગતિ અને સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખ્યું છે. હવે વાત કરે છે કે ભારતમાં આવી સુરક્ષાવાળી કોઈ અન્ય બાઇક નથી. હવે આણે વાત જ આખા વિશ્વની કરી દીધી, તો ભારત જે છે એમાં નથી, એ વાત 100% સાચી છે. પછી એમ કે છે લોકો આ કિંમતવાળી બાઇક ખરીદી શકે. હવે જો ભાઈ આ કિંમત આની શું છે, કે આવી ખરીદશે કે નહીં ખરીદશે, આમાં કોઈ ખરીદી કરવાની કોઈ વાત થઈ નથી. પણ હા, ધારણા એવી તમે ચોક્કસ કહી શકો કે ભાઈ આણે આખા વિશ્વમાં આવી બાઇક નથી એવી વાત કરી છે, જેથી આપણે એવું કહી શકીએ કે ઇન્ડિયામાં પણ આવી બાઇક નથી જ, બરાબર. પછી એક ક્વેશ્ચન્સ જે છે મને ઘણા પેપરમાં આવું જોવા મળ્યું છે. ચેન્જ શું થશે, અહીંયા રકમ ચેન્જ થશે, બરાબર. અને પોઈન્ટવાળો દાખલો એકાદો તમને પૂછાઈ શકે છે, બરાબર. એટલે આ જે છે આને કરવાનું શું હોય છે, ખાલી પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી અને તમારા દાખલો જે છે એ ગણવાનો હોય છે. તો આવું કરાવતું નથી, જસ્ટ તમે પોઝ કરી અને એકવાર પ્રેક્ટિસ કરી લેજો, તમને આઈડિયા આવશે. પછી કથન વાંચીને જવાબ માટે પર્યાપ્ત વાક્ય જણાવો, બરાબર. હવે પાછું એવું છે
કે ભાઈ કંઈક પ્રશ્ન પૂછશે અને એની અંદરથી તમને પૂછ્યું છે. તો જોઈએ કે 5 મિત્રોમાં કોણ સૌથી ઊંચું છે. આવો એક ક્વેશ્ચન્સ આપણને પૂછવામાં આવ્યો છે. 5 મિત્ર છે, એમાં સૌથી ઊંચું કોણ છે, બરાબર છે. એવું તમે કયા કથનના આધારે નક્કી કરી શકો? તમારે જવાબ ઈ નથી દેવાનો કોણ ઊંચું છે, બરાબર, પણ કોણ ઊંચું છે એ નક્કી કેવી રીતે કરી શકો છો એ જોવાનું છે. તો કે જો પહેલાં વાત કરી છે દીપા છે, વીના અને ચિત્રાની તુલનામાં ઊંચી છે. એટલે આપણે વાત કરીએ આ દીપાનો ડી બનાવી નાખીએ, બરાબર. એ કોનાથી? વીના, બરાબર છે. એટલે આપણે એમ કહીએ વીના અને બીજું કોણ છે? ચિત્રા. એટલે કે માનો કે આ એક ચિત્રા છે, એની સામે એ ઊંચી છે, એટલે આને આપણે ઊંચી બનાવી દીધી, બરાબર. પછી પ્રણવી એમીથી નીચી છે, બરાબર. કોઈ પ્રણવી છે, આ પ્રણવી છે એ એમીથી નીચી છે, એટલે એ લખી નાખ્યું. પરંતુ દીપાથી ઊંચી છે. ઓકે, એટલે પ્રણવી છે ને એના બે રિલેશન બન્યા. એ દીપાથી શું છે? તો કે ઊંચી છે. તો આપણે જોયું દીપા અહીંયા બેઠી જ છે, બરાબર. તો પ્રણવી છે એને હું અહીંયા મૂકી શકું, બરાબર. અને પાછું શું કીધું કે ભાઈ પ્રણવી છે ને એમીથી નીચી છે. તો એ એમી જે છે એ સૌથી આગળ આવ્યું. એટલે એમી પછી પ્રણવી પછી દીપા, આ રીતના આખી સિચ્યુએશન બની. તો બંને વાક્યના આધારે આપણને નક્કી થયું કે કોણ ઊંચું છે. તો જવાબ માટે બંને જરૂરી છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, પછી ખૂબ સરસ મજાનો ક્વેશ્ચન છે, કેલેન્ડરમાંથી તમને જોવા મળશે જ અચૂકથી. એને પૂછ્યું છે 22 ફેબ્રુઆરી 2002ના રોજ શુક્રવાર હોય તો 15 માર્ચ 2008ના રોજ કયો વાર હોઈ શકે અથવા તો કયો વાર હશે, બરાબર છે. જવાબ છે શનિવાર. હવે જો આ ગણવા માટે તમને એટલી ખબર હોવી જોઈએ કે 22 ફેબ્રુઆરીના દિવસે જે વાર છે, બરાબર. હવે 2003ની હું વાત કરું તો એના પછી નેક્સ્ટ ડે વાર આવે, એટલે શુક્રવાર હોય તો નેક્સ્ટ શનિવાર હોય, બરાબર. એટલે કે દરેક વર્ષે એક વાર વધે. પરંતુ જો લીપ વર્ષ હોય ને તો 2 દિવસ પછી એ આવે. એટલે કહેવા શું માગું છું કે 2002માં આ વસ્તુ છે તો 2003માં 22 ફેબ્રુઆરીએ શનિવાર હોય. ઓકે, પછી 2004ની હું વાત કરું તો આ 2004 છે લીપ વર્ષ છે, એટલે 2 દિવસ એનાથી આગળ છે, એટલે શનિ પછી રવિ અને સોમવાર હોય. ઓકે, તો આ રીતે તમે જુઓ તો 2 થી લઈને 8 સુધી જઈએ, એટલે કે ભાઈ 3, 4, 5, 6, 7 અને 8, બરાબર છે. એટલે કુલ દિવસ 1, 2, 3, 4, 5 ને 6, એટલે એના પછી 6 દિવસ તો થયા. પાછા લીપ વર્ષ અહીંયા 2 છે, એટલે 6 ને 2 8, બરાબર છે. એટલે કે ભાઈ શુક્રવાર પછી 8 દિવસ આગળ જવાની વાત છે. એટલે શુક્રવાર પછી જો 7 દિવસ જઈએ તો શનિવાર આવે, શુક્રવાર જ ફરીથી આવે 7મા દિવસે, અને 8 દિવસ જઈએ, બરાબર છે. જો કહેવા શું માગું છું કે કોઈ પણ વાર છે ને એમાં પાછા 7 ઉમેરો ને તો આવે, એટલે પાછો 7 દિવસ પછી શુક્રવાર જ હોય. તો એણે અહીંયા પૂછ્યું છે શું 8 દિવસ પછી શું આવ્યું? તો કે શનિવાર આવ્યો. તો અહીંયાથી આપણને એટલી ખબર પડી કે 22 ફેબ્રુઆરીએ 2008, બરાબર છે, શુક્રવાર હોય તો 22 ફેબ્રુઆરી, બરાબર, 2008 શનિવાર છે, બરાબર. ત્યાં સુધી આપણને ખબર પડી ગઈ. પૂછેલું છે 15 માર્ચ, તો હવે 22 ફેબ્રુઆરી જે છે એના પછી તમે પાછા જાઓ, ક્યાં સુધી જવાનું છે, બરાબર છે? તો કે તમારે જવાનું છે 15 માર્ચ સુધી. તો 15 માર્ચ સુધીના આગળના દિવસોને તમે આગળ ગોઠવો, બરાબર છે. એટલે 22 પછી તમે દિવસો ગણી અને વાર જોશો તો ફરીથી પાછો શનિવાર જે છે એ જ તમને જોવા મળશે. તો આને મેં જે રીતે સમજાવ્યું છે તમે એકવાર ટ્રાય કરજો, બરાબર છે. કારણ કે મોબાઈલ ઉપર સ્ક્રીન ઉપર આપણે સમજાવતા હોય તો થોડીક લિમિટ હોય, બધી વસ્તુઓ દોરી શકાતી નથી, બધી લખાઈ શકાતી નથી. પરંતુ આને માટે જરૂરી શું હતું કે દર વર્ષે એના પછીનો એક દિવસ નેક્સ્ટ એ જ તારીખે હોય. એટલે કે ભાઈ 22 ફેબ્રુઆરી જે છે, બરાબર, આપણે 2003 કરીશું તો એના પછી શુક્ર પછી શનિ હોય, તો 2004માં પાછો એ રીતના તમે દિવસો વધારી અને આગળ ગણી શકો છો. બાકી કંઈ છે નહીં. આશા રાખું છું કે ઘણા બધા પ્રશ્નો જે છે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સરસ રીતે સમજી ગયા હશો. તો લાઈક કરજો વિડીયોને, અને જરૂર લાગે તો બીજા સુધી શેર કરજો.